તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું શીકુલોક ચેનલની અંદર. હું છું તમારો કાળજાનો કટકો ચીકુ સરવૈયાને ફરી પાછા રમણ ભમણ વ્લોગમાં તમારા બધાનું હાર્દિકના દિલથી સ્વાગત છે. ગુડ મોર્નિંગ, શુભ સવાર બધાને. હવે આપણા વ્લોગ લગભગ સવારે જ શરૂ થઈ જાય છે, કારણ કે આખો દિવસ કામમાં બરાબર વ્લોગ ઉતારતા જવાનું, કામ કરતું જવાની રીતનું હોય બરાબર છે. અને એકચ્યુઅલી નવો કોટ લઈ લીધો હતો કે ટાઈટ પડે છે ને, તો થોડો ખર્ચો કરી નાખ્યો. કીધું મને સાંભળે ક્યાં સુધીમાં છે ને લગભગ 20 વર્ષનો થયો ને, એમાં લગભગ બીજી વાર મેં કોટ લીધો. પહેલી વાર કોટ લીધો તો એ મારા પપ્પાએ લઈ દીધો હતો. બીજી વાર આપણે જાત કમાણી કરીને લીધો બરાબર ને કોટ, એટલે એનો હરખ અલગ જ હોય. કમાણી કરીને પછી વસ્તુ આવે તો એનો હરખ અલગ જ હોય. પણ હવે અત્યારે છે ને હરખ નથી રાખવાનો, આપણે જવાનું છે ને ફાર્મમાં, કારણ કે ખેતી આપણે અહીંયા કરી ગઈ છે મગજમાં. એટલે હે ને આ શું છે જોઈ લો, શ્રી દૈત્ર સેવા સહકારી મંડળી દ્વારા એ અમે ફોન આવ્યો નથી ને કે તમારી એક ગિફ્ટ આવી છે. મંડળી ઉપાડેલી હોય ને મંડળી, કે તમારી એક ગિફ્ટ સરસ મજાની આવી છે. ગિફ્ટ છે ને લઈ જાઓ તમે. અને ગિફ્ટમાં છે ને આવડો મોટો બાટલો છે, એ ક્યાંક હતો તો ખરા, જો સ્ટીલનો બાટલો, જો લોટ કહો છો, સમજો મિલ્ટોન. કે 24 કલાક પાણી ગરમ નાખો તો ગરમ જ રહે ને, પછી ઠંડુ પાણી નાખો તો 24 કલાક સતત ઠંડુ રહે બરોબર ને. હવે એ બાટલો આખો ભરીને પી ખૂટે એમ. શિયાળા પાણી કેટલું વધીને થોડુંક એવું હાલે, આપણે તો એટલું બધું કંઈ હાલે નહીં. કાંઈ વાડી છે ને એવું કાંઈ બધું ખાસ એટલું બધું કામ રહ્યું નથી. કપા છે ને વીણાઈ ગયો છે, અને આપણે આજે કરવાનું છે ઓલું શું કહેવાય, કપા છે ને કપા એને ભેળવી દેવાનો છે. એટલે છે ને ભરવાડ ભાઈઓનો છે ને માલ ઢોરને બધાને બોલાવી લીધા છે. કીધું છે આવી જાજો અને પેટા બકરા સારી દઈએ. એટલે ઓલો ખડનો ઉગાવો છે ને પતી જાય ને, એટલે હું છે કોસો વાંધો. પછી કીધું આઠિયું કપાવવાની છે. અત્યારે તો હજી થોડું ઘણું વીણવાનું બાકી છે ને, વીણી લેવીને પછી આગળનું બધું જે થાય એની થઈ જાય. હવે ફટાફટ પાણીનો બોટલ ભરીને ચાલતા થઈ જાય વાડીએ જવા. તો પહોંચી ગયા છીએ આપણે આપણી વાડીએ. અને હે ને મિત્રો, વાડી આવો ને લાવજો આ કરોળિયા કા ઝાડા હાથમાં આતા હોય, એકદમ મજબૂત સ્ટીલ જેવું બરોબર. હવે છે ને જો આ બધું એની હાથથી છે ને, જો માલ ઢોર એટલે સારો પડે. જો ખડ જોઈ લો તમે ખાલી, ઢગલો થઈ ગયો. હવે તો થોડોક લોચો વાડીએ આવવાનું ઓછું થઈ જાય ક્યારેક ને ક્યારેક ઢગલો થઈ જાય ને તો બહુ લોચો થાય છે. કામનો ક્યારેક લોટ થઈ જાય, ક્યારેક નો. જો જો હું છે બધું જ નથી ખબર પડતી. કાલ છે ને વીણી નાખ્યો તો ફાઇનલ ઘણો ખરો કપા છે ને મિત્રો. કાલ તો વીણી નાખ્યો તો પછી હું છે કે બધું એક ભેગું છે ને આ ઓલી વાડીએ તો હું છે ઘણા વાવી દઈને ત્યાં નીરે છે. અત્યારે આ વીણી જ નાખ્યું હતું કાલે. જો ઘણું ખરું રહ્યું ને. હવે આમાં કાંઈ દેખાય ને, એમાં જીંડવાય છે નહીં, કોરું ખમ છે. તો હું છે કે ઝીંડવા બીંડવા દેખાતા નથી ને, ખોટું આવા જો આવું ગોગડું થઈ ગયું. તકલીફ કઈ રીતે ખબર મિત્રો? તકલીફ એ વાત નહીં હતી કે હે ને કપા આમ દેખાઈ જાજો બધું ઢગલો બધો આમ એમ છે કે આખો ધોળો ધબ્બો છે, સફેદ છે, પણ આખો વાળે એને તો મુદ્ર 5 મણ હાથમાં આવ્યો એવું લાગે, એવું છે બધું બરોબર. એટલે કીધું છે ને હવે આમાં ખોટે પેલું કરાય નહીં મહેનત ને, છે ને મોટા ડાપ કર્યા ને આમ ઉપાડીને પતાવી દેવાની વાત છે બરાબર. હવે હજી કન્ફ્યુઝિંગ એ છે મિત્રો છે ને, જો માલ ઢોર સારી જાય ને પછી એવું લાગે ને તો છે ને આઠિયું કપાવવાનો વિચાર છે ને આમ એમ થાય છે કે નથી કપાવવું, આમ એમ થાય છે કપી નાખવી છે. લોસો એવો થાય છે કે કરવું હું બધું એમ કપાઈ જાય ને તો પછી હાથમાં કાંઈ આવશે ને. ઓલું ચોમાસામાં શિયાળો ને પાછો ઉનાળો ને ચોમાસું ત્રણ પાસે એક વાર કાઢો હાઠિયું વગેરેનું પલોસો થાય. એટલે વિચાર એવો છે કે છે ને જગ્યા પડી છે ને થોડીક, તો કીધું હાઠિયું છે ને કપાવી તો નથી, રાપ મરવીને આમ કાઢી નાખવી છે ને પછી છે ને ભેગી કરીને થોડી ઘણી આમ નાખી દેવી છે. બાકી બધી છે ને હળગાઈ દેવી છે. ખોટો 5 hours later. હવે અત્યારે છે ને મિત્રો બપોર વસાડ્યા છે ને ટ્રેક્ટરવાળો ભાઈ બનશે બાકાજી કે અત્યારે બોલાવે છે. હું ગમાત પૂરું કહીને સા પીવો ને ગાળો ન રહી કે તું આય સકાળી તારા મારો આવી જાય છે. લોટ રે હાંકવાનું છે, શરૂ કરી દીધી તળાવ. આ લાકી અમારા મોટા ભાઈ વાવવા રાખેલું છે, પણ અત્યારે એમાં એવું છે કે એને થોડોક પગે અંગૂઠામાં થોડીક
નુકસાની ગઈ છે. અંગૂઠામાં ઓપરેશન આવ્યું છે ને એટલે એને 1.5 મહિના જેટલો થોડોક આરામનો ડૉક્ટરે કહી દીધું છે. ભાઈ બનાવી ગયો હતો અને મારે ગાળો નથી રહ્યો. અહીંયા છે પછી પાછું બીજી વાડી આપણે સવારે ક્યાં હતા ત્યાં પાછું શું છે કે ત્યાં હજી ઢોર નહીં આવ્યા નથી. ત્યાં એની વાટો આવી જાય ને પછી કીધું આપણે પાછું ત્યાં હજી સારી શું કહેવાય ત્યાં કીધું ઢોરની સારી લે ને તો ઓલો શું કે ઉગાવો જે બધું છે ને ખડનો ઘણો ખરો પતી જાય, કામ પતી જાય, ખાઈ જાય ને તો શું છે ઓછો વાંધો એમ. હા ટેફા વાગે શું આમ જો પોડા આ ઓલું પાણા આમ જો હા એમાં એવું છે આ અહીંયા લોસો શું થાય મિત્રો ખબર છે આ છે ને આ પાણી આવ્યું હોય આ ભરેલું હતું ને બધું અને એને પાછું એણે ને જ માર્યું હતું. બધી ખેતી તેના ઘરે જ મેં હાંસલ કરાવેલી છે. હા મેં લગ્નનો બધો લોસો છે એટલે શું છે કીધું અત્યારે વારો આવી જાય ને કીધું વારો તું મારી દે એટલે શું છે કામ ઓછો વાંધો આવે. આ ભીનું છે ને પાછું મારેલું છે ને પોડા બધા નીકળી જશે. બીજું કાંઈ નહીં. હવે સકાળી એને શરૂ કરી દીધી છે કીધું પતાવી દે કાંઈ એમ એટલે શું છે કે છૂટા થઈ જાય ને પાછા વાવવાનું રહે. પછી અહીંયા મારે 2 ઠેકાણ લગભગ દાણા હરોર જ કરવાનું થાય. જમીન આખી સપાટ કરી દીધી હો. બાકી આ બગલા જો અત્યારે બાકાજી કે બોલાવે છે. 1 કલાકનો ચાર્જ બહુ લઈ લે છો ભાઈ. આ 1 કલાકનો 600-700 કેમ કાંક ચાર્જ લે. 1000 લે તો આપણે દીધા જ નથી પણ ક્યાં ચાર્જની ક્યાં ચિંતા કરો. આપણે ચાર્જ દીધો જ નથી હજી ક્યાં ઉપાધિ જ નથી કાંઈ. પાછળ બેઠો તો ધ્યાન રાખ્યું પડે એમ તો પડ્યો બીડ્યો હોત ને તો કીધું હાવ કપાઈ જવું આપણે. One hour later. ફાઇનલી છે ને મિત્રો હવે છે ને આપણે સવારે ખબર છે ને અહીંયા જતા ને પાછા અત્યારે છે ને અહીંયા છીએ. હવે છે ને એમાં એવું છે કે અત્યારે છે ને માલધારી ભાઈ બંધો આવી ગયા છે બધા અને ગાડ ને ઘેટા બકરા ને બધું છે ને આપણા ખેતરમાં અત્યારે બાકાજી કે બોલાવે. જોઈ લો જો ભગુ આ ઓલો શું કે આ હાલતા ફીરતા ઓલા બધા આપણું મશીન છે. શું કહેવાય જમીનને સાફ કરતું જવાનું મશીન છે બરાબર. ગાયું ઘેટા અને બકરા બધું ભેગું થઈ ગયું છે અત્યારે. સાફ કરી જવાની વાત છે. આવું કરી નાખશે આવું. લોટરી આગે ને તો હું ધૂળ ધમાડો થઈ ગયો છે. મને કાંઈ દઈશ નહીં ચૂસતી. મિત્રો ઢોર બાકાજી કીધો બોલાવે છે ખાવાની બરોબર. આમ જો હવે બકરા તો વાળા તોડીને ગરી જશો અંદર. સમજો મારા બાપ રહેવા દેજો. મન ભાવે ને હાલે. સમજો વાળા તોડીને દબદબાટી બોલાવે અત્યારે. ફાઇનલી છે ને મિત્રો હવે આપણું કામ તો અહીંયા ઘણું ખરું. આ ઢોર હારી દઈશ આમ સારાઈ જાય ને પછી પાછું આપણે જવાનું છે દામનગર હજી, કારણ કે લેવાના છે ખાતરની થોડી ઘણી થેલીયું. હવે આજનું કામ છે ને અહીં ઘણું ખરું પૂરું થઈ ગયું. 80% કામ. છેલ્લે લગન વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ને દિલથી આભાર. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. મળશું પાછા બીજા લોંગ વિડીયોમાં. ત્યાં સુધી જય રામાપીઠ, જય દ્વારકાધીશ અને આઈ હોપ બધા મજામાં રહેશો. ખાસ ચેનલમાં આવ્યા તો ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરવાનું, ઓલું જે લાલ કલરનું છે ને ધૂંબો મારી દેજો એટલે આપણા વિડીયો છે સૌથી પહેલાં તમારી સુધી પહોંચે. કારણ કે ખેતીના અવનવા વિડીયો ફરી પાછા તમારી સામે આવતા રહેશે. તમારો ભાઈ ચીકુ લઈને આવતો રહેશે.